મોટાભાગના લોકો ગેસ અને એસિડિટી જેવી તકલીફમાં દવા લેવાના બદલે કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા પી લેતા હોય છે અને કોલ્ડ ડ્રિંક કે સોડા પીધા પછી ઓળકાર આવી જવાથી લોકો એવું માને છે કે તેમને આરામ મળી ગયો, પરંતુ શું ખરેખર ગેસ અને એસિડિટી સોડા પીવાથી મટી જાય છે? ચાલો જાણીએ। જ્યારે પણ એસિડિટી કે ગેસ થાય છે ત્યારે સોડા પીવાથી આંતરડા ઉપર પ્રેશર બને છે। સોડા પીવાથી આંતરડામાં જગ્યા બને છે અને જેના કારણે ઓડકાર આવે છે, પરંતુ કોલ્ડ ડ્રિંક પીધા પછી શરીરમાં જે કાર્બન ડાયોક્સાઇડ જાય છે તે શરીરની અંદર પેટમાં રહેલા ભોજનને સડાવે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થાય છે। કોલ્ડ ડ્રિંક પીવાથી વજન ઝડપથી વધી જાય છે, સાથે જ ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે। વારંવાર ગેસ અને એસિડિટીની તકલીફમાં કોલ્ડ ડ્રિંક કે સોડા પીવાથી ફેટી લીવર જેવી બીમારી પણ થઈ શકે છે। નિયમિત રીતે કોલ્ડ ડ્રિંક પીવાથી અન્ય ગંભીર તકલીફો પણ વધી શકે છે, જેથી એસિડિટીની તકલીફમાં વારંવાર કોલ્ડ ડ્રિંક અથવા તો સોડા પીવાનું ટાળવું જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।